અમરેલી જિલ્લા ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર શાસ્ત્ર અને સ્નેહ મિલનનો ત્રિવિધ સમારોહ યોજ્યો। સાથે જ દીપ પ્રાગટ્ય વિધિ બાદ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ બાદ શસ્ત્ર પૂજન સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં અમરેલી જિલ્લાના રાજપૂત સમાજના આગેવાન અને અધિકારીગણની પ્રેક્ષક ઉપસ્થિતિમાં પ્રેરક ઉપસ્થિતિ સાથે રાજપૂત સમાજનો વિજયાદશમી વિવિધ કાર્યક્રમ યોજાયા। સાથે જ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ગિરાસદાર રાજપૂત સમાજ એકત્રિત થયો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું। સાથે જ યુવાનો પણ આ સ્નેહ મિલનમાં જોડાયા। વિદ્યાર્થી સન્માન સમારોહ, શસ્ત્ર પૂજન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા। આજે અમરેલી મુકામે ત્રિવિધ કાર્યક્રમનું ગિરાસદાર રાજપૂત સમાજ અમરેલી જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવેલ છે। ખાસ કરીને દશેરાનો તહેવાર છે, ક્ષત્રિયો માટેની જે દિવાળી ગણાય એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો છે। ત્યાર પછી છે અમારે વિદ્યાર્થી સન્માન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ। વર્ષ દરમિયાન જે વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ શાળા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા દરેક વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ છે। અને ત્યારબાદ અમારું અમરેલી જિલ્લામાં વસતા ગિરાસદાર રાજપૂત સમાજના ભાઈઓ બહેનો માટે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। એટલે આજના ત્રિવિધ કાર્યક્રમમાં અમારે ખાસ તો અમરેલી જિલ્લાની અંદર વસતા ગિરાસદાર રાજપૂત સમાજના ભાઈઓ બહેનોનો એક સામૂહિક મળવાનું અને સાથે સાથે બહેનો માટે પરંપરાગત રાસ ગરબાનું આયોજન કરી અને ત્યારબાદ ભોજન સમારંભનો કાર્યક્રમ પૂરો કર્યા પછી અમે અહીંયાથી છૂટા પડશું। એટલે આજનો અમારો આ કાર્યક્રમ ત્રિવિધ કાર્યક્રમ એટલે સંસ્કૃતિ પૂજા છે,